સ્ક્રીન દેખાય છે ને? ના સર. એક મિનિટ. હવે દેખાય છે? ના સર. સ્ક્રીન નથી દેખાતી? ના. હા, હવે દેખાય છે. હા હવે દેખાય. બરોબર. તો જો હવે આપણે જ્યારે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવાનું હોય બરાબર, તો એબ્સોર્પ્શન કોસ્ટિંગ અને માર્જિનલ કોસ્ટિંગનો સમ આપણે કરી નાખ્યો, બંનેનો પ્રોફિટ ફાઇન્ડ કર્યો. પણ એનું રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ જો પૂછેલું હોય બરોબર, તો એમાં બોલો. હા બરાબર. તો વી હેવ ફાઉન્ડ આઉટ પ્રોફિટ બાય એબ્સોર્પ્શન કોસ્ટિંગ એન્ડ માર્જિનલ કોસ્ટિંગ. બરાબર. હવે એમાં રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ પૂછ્યું હોય તો પહેલા લખવાનું પ્રોફિટ એઝ પર માર્જિનલ કોસ્ટિંગ. બરાબર. એમાં આપણે એડ કરવાનું ફિક્સ ફેક્ટરી ઓવરહેડ ઇન ક્લોઝિંગ સ્ટોક લેસ ફિક્સ ફેક્ટરી ઓવરહેડ ઇન ઓપનિંગ સ્ટોક. તો પછી છેલ્લે જે આન્સર આવશે બરાબર, તો એ ધેટ શુડ બી પ્રોફિટ એઝ પર એબ્સોર્પ્શન કોસ્ટિંગ આવવો જોઈએ. બરાબર. તો જો હવે માર્જિનલ કોસ્ટ આપણે એબ્સોર્પ્શન કોસ્ટિંગમાં ફિક્સ ફેક્ટરી લોડ આપણે ક્યાં યુઝ કર્યા હતા? એબ્સોર્પ્શન કોસ્ટિંગમાં. બરાબર. તો આપણે અહીંયા ફિક્સ ફેક્ટરી ઓવરહેડ અહીંયા લીધેલા છે. તો વેરિયેબલ કોસ્ટ ₹10 છે અને ફિક્સ ફેક્ટરી ઓવરહેડ આપણે કેટલા લખ્યા હતા? 50,000 લખ્યા હતા. બરાબર. અને ટોટલ 1,50,000 આવ્યા. પછી આપણે આજે ક્લોઝિંગ સ્ટોકને જે વેલ્યુ કર્યો, તો એમાં આપણે શું કર્યું હતું કે આ જે ટોટલ આવ્યું વેરિયેબલ કોસ્ટ પ્લસ ફિક્સ ફેક્ટરી ઓવરહેડ, એને ડિવાઇડેડ બાય પ્રોડક્શન, એકચ્યુઅલ પ્રોડક્શન, અને ઇન્ટુ ક્લોઝિંગ સ્ટોક કર્યું હતું. બરોબર. તો આ 1,50,000 ડિવાઇડેડ બાય એકચ્યુઅલ પ્રોડક્શન કેટલું છે? 10,000. તો આને 10,000 થી ડિવાઈડ કરો તો એક યુનિટની કોસ્ટ કેટલી આવે? 1,50,000 ડિવાઇડેડ બાય એકચ્યુઅલ પ્રોડક્શન 10,000. 1.5. ના, 15 આવશે ને? અરે 15. હા 15. બરોબર. હવે 15 માંથી ₹10 તો વેરિયેબલ કોસ્ટ છે આ. તો આ ફિક્સ હા ફેક્ટરી ઓવરહેડ એક યુનિટના કેટલા હશે? ₹5 હશે. 5. બરોબર. અને એના યુનિટ્સ કેટલા છે ક્લોઝિંગ સ્ટોકના? 4,000. બરોબર. તો 5 ઇન્ટુ 4,000 એ ફિક્સ ફેક્ટરી ઓવરહેડ ક્લોઝિંગ સ્ટોક કહેવાય આ. બરોબર. એટલે 5 ઇન્ટુ 4,000, તો એ પ્લસ થશે. એટલે કેટલા થયા? 20,000 થયા. બરોબર. હવે ફિક્સ ફેક્ટરી ઓપનિંગ સ્ટોક ફર્સ્ટ યરમાં ઓપનિંગ સ્ટોક છે? નથી. ના. ફર્સ્ટ યરમાં ઓપનિંગ સ્ટોક નથી, તો 0. હવે આને પ્લસ માઇનસ કરો તો નીચે આન્સર શું આવે છે? 10,000 પ્લસ 20,000 માઇનસ 30,000. 0, તો 30,000. તો ધીસ શુડ બી પ્રોફિટ એઝ પર એબ્સોર્પ્શન કોસ્ટિંગ. અહીંયા લખવાનું પ્રોફિટ એઝ પર એબ્સોર્પ્શન કોસ્ટિંગ. હવે એવી રીતે સેકન્ડ યરમાં પ્રોફિટ એઝ પર માર્જિનલ કોસ્ટિંગ 80,000 છે. તો એમાં ફિક્સ ફેક્ટરી ઓવરહેડ ઇન ક્લોઝિંગ સ્ટોક. તો સેકન્ડ યરમાં તો ક્લોઝિંગ સ્ટોક છે જ નહીં. બરાબર. આપણે આજે પહેલો ચાર્ટ બનાવ્યો તો એમાં ક્લોઝિંગ સ્ટોક સેકન્ડ યરમાં નથી, તો 0. ઓપનિંગ અને સ્ટોક 4,000. ઓપનિંગ સ્ટોક 4,000 છે. તો એ તો આપણે અને આમે ફર્સ્ટ યરનો જે ક્લોઝિંગ સ્ટોક હોય એ જ સેકન્ડ યરનો ઓપનિંગ સ્ટોક થાય ને. તો 4,000 ઇન્ટુ 5 જ કરવાના છે આપણે, કારણ કે ફિક્સ ફેક્ટર ₹5 આપણે ફાઇન્ડ કર્યા. તો 4,000 ઇન્ટુ 5 20,000. અથવા તો ફર્સ્ટ યરમાં આપણે અહીંયા જે તમે લખ્યું કે ફિક્સ ફેક્ટર ક્લોઝિંગ સ્ટોક 20,000, તો એ જ આપણે અહીંયા ઓપનિંગમાં લખી નાખવાનું 20,000.
બરાબર, હવે લેસ કરો, કારણ કે ઓપનિંગ સ્ટોક છે તો લેસ થશે, તો 3,000. 18 -20 60,000. બરાબર, એટલે આ રીતે તમે ચેક પણ કરી શકો કે તમારો આન્સર રાઈટ છે કે રોંગ છે. અને રિકન્સિલેશન પૂછ્યું હોય તો આ રીતે કમ્પલસરી બનાવવું પડે તમારે. તો ધીસ ઇઝ પ્રોફિટ એઝ પર એબ્સોર્પ્શન કોસ્ટિંગ. તો તે આ ફોર્મેટ નામનું યાદ રાખવાનું. બરાબર, હવે આઈ થિંક આ થર્ડ સમ છે ને, સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ મેન્શન અબવ વોઝ हाँ. 10,000. સોરી, એની આગળ પણ છે ને. બધું જો આ થર્ડ સમ જે કરવાનો છે અત્યારે, તો જો થર્ડ સમ શું લખેલું છે કે કંપની પ્રોડ્યુસીસ એન્ડ સેલ્સ ઇટ્સ પ્રોડક્ટ એટ ₹5.20 પર યુનિટ. એક મિનિટ.